લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં અનુસૂચિત જાતિની મંડળીની જમીન બિલ્ડરે ઝાકીર ગાંધીએ ખોટી પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ. રાધનપુરમાં કરોડોની કિંમતી અનુસૂચિત જાતિ મંડળીની 80 વીઘા જમીન પચાવી પાડવાના કથિત કાવતરાનો આરોપ. જાણીતા બિલ્ડર ઝાકીર ગાંધી સામે મંડળીના સભ્યોના ગંભીર આક્ષેપ. સરકારી રેકોર્ડમાં મંડળીનું નામ હોવા છતાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન હડપ કરવાનો પ્રયાસ થયો હોવાનો દાવો. વર્ષ 1985થી જમીન અનુસૂચિત જાતિ મંડળીના નામે હોવાનો પીડિતોનો દાવો. કથિત રીતે 80 વીઘા જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મિલનું બાંધકામ કરાયું હોવાનો આક્ષેપ. ખેડૂતોને ધામધમકી આપી ખેતી કરવા રોકવામાં આવતા હોવાનો પણ આરોપ. સરકારી રેકોર્ડના આધારે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની મંડળીની માંગ. પીડિત ખેડૂત વિરચંદભાઈ મકવાણાએ સરકાર અને વહીવટી તંત્ર પાસે ન્યાયની કરી અપીલ. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આ જમીન રાધનપુરની સીમના ખાતા નંબર 714માં આવેલી છે. 1984માં આ દરેક જમીન નવા બસ્તકથી ફાજલ થયેલ છે, શ્રી સરકાર દાખલ થઈ છે. ત્યારબાદ 1985માં આ જમીન રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીને ફાળવવામાં આવી છે. તે દિવસથી આજ દિવસ સુધી લેટેસ્ટ ઉતારા માલિકી હક અનુસૂચિત જાતિ મંડળીનો બોલે છે. તેમ છતાં આ જમીનને ગામતળમાં લઈ અને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી આ જમીન હડપ લેવાના આશયથી આ બધું ખોટું કાવતરું રાધનપુરના જાણીતા બિલ્ડર ઝાકીરભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે. તેમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સદરહુ રેકર્ડની તપાસણી થાય એવી અમારી માંગ છે. હા, અવારનવાર જે તે લુખા તત્વો દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવે છે. અહીંયાથી અમને ઉઠી જવા માટે, ખેડ ના કરવા માટે, તમારી માલિકી છોડી દો, એના માટે પણ અમને વારંવાર કહેવામાં આવે છે. હા, સંબંધિત તંત્રની રજૂઆત છે કે આના સામે અમને ન્યાય મળે અને જે ખોટા છે તેને ખોટા સાબિત કરીને અમને ન્યાય અપાવે. ગામ રાધનપુર અને નામ છે વિરચંદભાઈ લવજીભાઈ મકવાણા. અમારે અનુસૂચિત જાતિની મંડળીની ઝાકીર ગાંધીએ જમીન અમારી પચાવી પાડવા અને એમના ગુંડા તત્વ લઈને અમને રોકવા, અમારે ખેડ કરવા દેતા નથી. અને અત્યારે પ્રોપર્ટી કાર્ડમાં એ બધી લઈને અમારી 80 વીઘા જેવી જમીન એ દબાણ કરીને બેઠા છે. જેથી સરકાર નોંધ લે, બરાબર, અને અમારા પ્રત્યે કાંક લમણો રાખીને સારી રીતે અમને ન્યાય આપે, બરાબર. એના પછી અમે એ કહીએ છીએ કે જેમના કોઈ સરકારી અધિકારી એમને ધ્યાનમાં લઈ અમારા અમે લમણો રાખીને ઝાકીર ગાંધી અમે તણાય નહીં, જેથી અમારું ખરાબ ના થાય. બિલ્ડરે તો ઘણા ખોટા કરેલા છે, બરાબર. અમારી અનુસૂચિત જાતિની મંડળીમાં એને મિલ પણ બાંધી દીધેલી છે, બરાબર. ખોટા બોગસ પ્રોપર્ટી કાર્ડ કરી અને અમારે નુકસાન પહોંચાડેલું છે. એના માટે સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમને ન્યાય રાધનપુરમાં અમને ન્યાય અપાવે.